વેલકમ ટુ ન્યૂ વ્લોગ. ચાલો જઈએ વીરપુર. તો અહીંયા ભવાની માતાનું મંદિર આવ્યું છે, તો અહીંયા દર્શન કરીને પછી આગળ નીકળવું અમે. આ રહી અમારી રિક્ષા. ચાલો તો દર્શન કરી લઈએ ભવાની માતાનું મંદિરે. ભવાની માતાનું મંદિર દર્શન કરી લીધા. હવે નીકળીએ આગળ સીધા તારાપુર ચોકડી નાઇટ સ્ટે. આર્યદીપ, આશુતોષ. આમ રીતના આવો કઈ નજારો છે, જોઈ લો તમે પણ. બસ હવે હાઈવે પર પહોંચવાની તૈયારી. અને ત્યાંથી પછી ગેસ સ્ટેશન જવું, રિક્ષામાં ગેસ પુરાવું, ત્યાંથી પછી આગળ નીકળવું. તો ફાઇનલી ગેસ પુરાવી દીધો છે ને હવે નીકળીએ આગળ. એકવાર જો કિમ ચા રસ્તા ઉપર રહેશું, ચા પાણી કરશું, ત્યાંથી નોન સ્ટોપ પછી આગળ જઈશું. ગેસ સ્ટેશનથી ગેસ પુરાવી દીધો, હવે નીકળીએ આગળ. તો ફાઇનલી ચા બા પી લીધી કિમ ચા રસ્તા. 10-15 મિનિટ આરામ કરી લીધો, હવે પછી આગળ નીકળીએ. એટલે રિક્ષાને પણ આરામ મળી જાય. હવે નીકળીએ આગળ. હા, કયો બ્રિજ કહેવાય? ગોલ્ડન બ્રિજ. હા, બ્રિજના નામે નહીં આવડે. દીપાને મકાઈ ગમી ગઈ, તો ખાવા ભર્યા. મકાઈ દીપા. તો ફાઇનલી બોરસદ હાઈવે પર ચડી ગયેલા છે. તારાપુર ચોકડી
40 કિલોમીટર જેવું રહેલું છે. તો ફાઇનલી પહોંચી જવાના અમે તારાપુર ચોકડી. આવતીકાલથી પછી પગયાત્રા ચાલુ આપણી. નાઇટ વ્યૂ એક નંબર હાઈવે છે ભાઈ, બોરસદ હાઈવે. રિક્ષા મક્ખણ જેમ જાય. ના મારી ધનનો એનો પહેલી રાઈડ છે આટલી લાંબી, વીરપુર સુધીની. આ રહી આપણી ધનનો. બોરસદ હાઈવે. ઓકે દીપ. શાંતિ ભાઈ, ફૂલ એન્જોય. કેવી મજા આવી? હા મજા, ફૂલ મજા. લગતા લે લગતા. ઓકે પિન્ટુ. સ્નેપ ના દીવાના. ડેરા સ્નેપ કોને મોકલે? મારે ફેમિલીને મોકલું છું. અચ્છા એવું છે. બોરસદ હાઈવે નાઇટ વ્યૂ. રસ્તા તો કઈ આ છે ભાઈ. રસ્તા હોય તો આવા, પેટનું પાણી નહીં હાલે. જોરદાર. આ પાછળ બેઠો પિન્ટુ ને આ બાજુ દીપ. બોચાસણ સ્વામિનારાયણ મંદિર મેન દ્વાર. તારાપુર ચોકડી મંદિરે પહોંચી ગયા. કૃપાલ આની યાદદાસ્ત ઓછી થઈ ગયેલી છે ડેરાની. ના જો જ્યાં ત્યાં પડી જતો છે. હા અહીંયા જ ઊંઘી જવાનું. આ હરિયાળી આપણી જ છે. ક્યાં મોટું એ આખા રસ્તે વાત કરતો આવેલો છે કે ડેરો. તો મસ્ત હવે જમી લીધું, હવે સુઈ જવાનું. તારાપુર ચોકડી પહોંચી ગયા. આજના વિડીયો આટલું જ. બાય બાય, ગુડ નાઇટ. તો આ છે અમારે અહીંયા મંદિરે રોકાયા અમે તારાપુર ચોકડી. આગળ જશે દીપ ને પિન્ટુ. ગુડ નાઇટ.